અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ચાર માળિયા પાસે આવેલા ઇન્સાનિયત નગર પાસે જાહેર રોડ ઉપર અસામાજિક તત્વોએ તલવારો વડે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે। ઇન્સાનિયત નગરમાં રહેતા આબિદાબેન શેખ તેમના ઘરે પુત્રવધુ સાથે હાજર હતા ત્યારે રાત્રે પોણા 12 વાગ્યાની આજુબાજુ આદિલ શેખ, ફારૂક ગરદન, મોઇન લંગડો તથા હુસેન સહિતના લોકો અહીં આવ્યા હતા અને જાહેર રોડ પર પોતાની ગાડી પાર્ક કરી હતી। જે બાદ આ શખ્સોએ જાહેરમાં તલવારો લહેરાવીને આબિદા બાનુ સાથે ગાળાગાળી કરી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। આબિદા બાનુ શેખના ઘરે આવેલા શખ્સોએ અહીં ભારે હંગામો મચાવ્યો હતો, જેમાં આદિલ નામનો શખ્સ કહેવા લાગ્યો હતો કે સાકિબ ક્યાં છે, આજે તેને જીવતો નથી મૂકવાનો। જે બાદ તમામ લોકો પોતાની પાસે રહેલી તલવાર જમીન અને દિવાલ ઉપર મારવા લાગ્યા હતા। આસપાસના લોકો ભેગા થતાં આરોપીઓ અહીંથી જતા રહ્યા હતા। આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ વટવા પોલીસ હરકતમાં આવી હતી ત્યારે વટવા પોલીસે ગણતરીના કલાકોમાં જ આતંક મચાવનારી ટોળકીને ઝડપી લઈ ગુનામાં વપરાયેલી તલવારો અને વાહન કબજે કરવાની તજવીજ હાથ ધરી છે। જય હિન્દ, જય ભારત।